નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વિસાવદર મામલતદાર કચેરી ખાતે આજરોજ જાંબુથોડા નેશનલ રહેવાસીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। જાંબુથોડા સેટલમેન્ટ ગામના રહેવાસીઓને કરવામાં આવતી કનડગત બંધ કરવા અંગે વિસાવદર મામલતદારને આવેદનપત્ર અપાયું છે। છેલ્લા ઘણા સમયથી જાંબુથોડાના રહેવાસીઓને રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડેડકણી રેન્જ મેંદરડાની કચેરી દ્વારા ખોટી રીતે નોટિસ આપવામાં આવે છે અને જાંબુથોડા સેટલમેન્ટ ગામ છોડી દેવા માટે સતત રૂબરૂ તથા નોટિસ દ્વારા ટોર્ચર કરવામાં આવે છે। જાંબુથોડા સેટલમેન્ટ ગામના વર્ષોથી એટલે કે બાપદાદાના સમયથી વસવાટ કરી રહેલ લોકો માલઢોરનો વ્યવસાય અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। જો માલધારીઓનું અને ખેડૂતોનું આ જ વિકાસ સાધન છીનવાઈ જાય તો તેમના પરિવારને ભૂખે મરવાનો વારો આવે અને ડેડકણી રેન્જ મેંદરડા કચેરી તરફથી તાજેતરમાં હિટલર ટાઈપની નોટિસ આપવામાં આવેલ, જેનાથી માનસિક હકભંગ થતા જાંબુથોડાના રહેવાસી હનીફ દાદ મહમદ બ્લોચ તથા સલીમ ઇસ્માઇલભાઈ બ્લોચે વિસાવદર વન વિભાગની એસીએફ કચેરીમાં બનેલી ઘટનાવંત્રના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી હતી। તે બાબતે હજુ સુધી કોઈ ફરિયાદ લેવામાં આવી નથી। જો આગળ કોઈ ફરિયાદ લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી જાંબુથોડાને નેશના રહેવાસીઓ દ્વારા આપવામાં આવી હતી અને વિસાવદર મામલતદાર શ્રીની રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। રિપોર્ટર આસિફ કાદરી, વિસાવદર। મારું નામ હામદભાઈ કાળાભાઈ મેઘાણી ગઢવી, હું માલધારી સમાજ ઉપપ્રમુખ ગામ રાજપરા। આજરોજ અમે વિસાવદર ખાતે મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। આવેદનપત્ર આપવાનું કારણ કેદી મોર જે જંગલ ખાતાએ જાંબુથોડા ગામના સેટલમેન્ટના ગામના જે હેરાન કરેલા અને એને નો છૂટકે દવા પીવી પડી અને જીવ ગુમાવવાનો વારો કદાચ ભગવાનને કાંઈ ન થવા દે, કદાચ એનો જીવ ગુમાઈ જાય તો એ જવાબદાર એ જે આરએફઓ સાહેબ છે એ અને પ્રાંત અધિકારી, અમે પ્રાંતને રજૂઆત કરીએ, પછી આરએફઓને રજૂઆત કરી, વારંવાર રજૂઆત કરવા છતાં ખોટો હેરાનગતિ કરી અને આ લોકોને હેરાન કરે છે અને હેરાનગતિને કારણે બે લોકોએ દવા પીધી છે। એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે કાયદેસરની કાર્યવાહી જે આ ગુનેગાર છે એની ઉપર કરે અને વહેલી તકે એફઆઈઆર પાટે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જો કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। જય હિન્દ।